તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક ટ્રેક્ટરમાંથી ગાડી ઢોળાઈ ગઈ છે, ગાડી હેઠી પડી ગઈ છે, એક બે ગાડી ટ્રેક્ટરમાંથી તમે જોઈ શકો છો. હવે બધા એમ કહે છે કે હવે આ છે એટલી લઈ લો, નકર આમાં વાહન ઉપર હાલી જાય, ટ્રેક્ટર ઉપર હાલી જાય તો કાંઈક આમે અપલાણ એટલી માંડવી તમે જોઈ શકો છો, એટલી માંડવી ઢોળાઈ ગઈ, ગાડી રાખી ઢોળાઈ ગઈ તમે જુઓ. કારણ કે આમાં ઘાએ ઘા હાલવામાં પછી પાછું આમાં કેવું થાય તમને કહું, કારણ કે આમાં કંઈક નુકસાન પણ થઈ શકે, ટ્રેક્ટર અડી પણ જઈ શકે. જો આમાં વીમાવાળું છે બધું તમે જોઈ શકો છો. આ બધી લાઈન છે ટ્રેક્ટરની. થાકી ગયો એટલે આ કયું નો બળ કરું છું મારા ભાઈ, કલાકથી તો નાખું છું. ઓહો હજી અડધી કલાક નહીં જ આપણે ઠેલી. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં દશે તો અમારે ચમીની કોમેડીમાં આપ સબનું સ્વાગત છે. તો આજે આપણે ક્યાં જવાનું છે અને ક્યાં હું કરવાનું છે એ હું તમને પછી બધું કહું. તો પહેલાં ખાસ ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકનની ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. ફેસબુક ઉપર જોજો તો ફોલો કરી નાખો, વિડીયોને લાઈક કરી દેજો, હારી કોમેન્ટ કરી નાખજો. અને આજ તો આપણે ખાસ જવાનું છે મહુવા જવાનું છે. આપણે એક આખું ટ્રેક્ટર ભરીને જવાનું છે માંડવીનું. અને હેડમાં કેટલી ટ્રાફિક હોય છે, તમે રાતના સમયે જે તમે ખેડૂત મિત્રો હોવ છો તો એના ખાલી ફૂલ જાણકારી માટે જ આપણે જવાનું છે કે તમે જે રાતમાં હેડમાં માંડવી વેચવા જતા હોય અથવા માંડવી ઉતારવા જતા હોય, હેડમાં દેવા જતા હોય તો એના કેટલી ટ્રાફિક રહે છે, કેટલી ઘડી ખોટી થવું પડે છે અને કેટલી કષ્ટી ભોગવવી પડે છે, એમાં તમને બધું જાણવા મળશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પૂરો નિહાળજો. તો આપણા મિત્રનું ટ્રેક્ટર આવે છે એક દિયાલથી, તો એ બસ અહીંયા પોગે એટલે અમે તમને એની ટ્રેક્ટરની પણ મુલાકાત કરી, અમે તમને માંડવી પણ દેખાડી અને બધી ફૂલ મોજ જ કરવાની છે. તો આપણી સાથે નિલેશભાઈ પણ આવે છે એટલે ફૂલ એન્જોય કરવાની છે. તો વિડીયોમાં ઠેઠ લગી બિના રહેજો. ચાલો આપણે જઈએ મહુવાના હેડમાં. મિત્રો તમે જોઈ શકો છો આપણું ટ્રેક્ટર આવી ગયું છે અને બધા બેસી ગયા છે તમે જોઈ શકો છો. તો હવે આમાં આપણે ભરેલી છે માંડવી, સિંગ ભરેલી છે, પૂર્ણ ઢાંકેલી છે એટલે તમને એમ દેખાતી નહીં હોય, જોઈ શકો છો. ટ્રેક્ટરમાં માંડવી ભરી લીધી છે અને અત્યારે વાગ્યા છે વિકે સાહેબ, વિક્રમભાઈ વાગ્યા કેટલા છે? 11:30 વાગ્યા છે. તમે જોઈ શકો છો 11:30 આપણા ગામમાંથી ટ્રેક્ટર નીકળ્યું છે. હવે જવાનું છે મહુવા. જો કેમ પણ બધા જો હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? બધા મજામાં જ છે, મજામાં જઈશું. તો આપણે તમને પેલા પૂરું ટ્રેક્ટર બતાવી દઈએ, સરસ મજાનું. આ પૂર્ણ તમને ટ્રેક્ટર જોઈ શકો છો મિત્રો. ને હવે આપણે જવાનું છે મહુવા હેડમાં. ક્યાં જવાનું છે નિલેશભાઈ? મહુવા જવાનું છે યાર્ડમાં. શું કામ જવાનું છે? સિંગ ઠલવવા. સિંગ નાખવા સિંગ ઠલવવા નહીં, સોરી, સિંગ વેચવા જવાની છે. આપણે વેચવા જવાની છે. નિલેશભાઈ ને એક બાકડો નાખીને મેકી દેવું, બાફેલી નું ધ્યાન રાખે ને એમ, એટલે રાજી કરી નાખી. આપણે એકાદું તપેલું લેતા જઈએ, નિલેશભાઈ બાફેલી વેચશે ને અને ધંધો કરો જ બેઠા. બે વાર મિત્રો આપણે હવે અહીંથી નીકળી છીએ. તો હવે આમાં ડ્રાઈવર કોણ છે? ડ્રાઈવર તમે ડ્રાઈવર છો? હજમ છો ડ્રાઈવર છો? સ્ક્રૂ ડ્રાઈવર. તો કાંઈ નહીં, આપણે મેન વાત કરી. તો આપણે માંડવી શું કામ લઈ જઈએ છીએ? તો માંડવી આપણે અત્યારે જઈએ છીએ હેડમાં અને આપણે અત્યારે ઉતારવાનું એવું બધું હોય છે અને નેક્સ્ટ ટાઈમ આપણે માર્કેટિંગ ભાવ તમને બતાવીશું. હા એમ મહુવાની માર્કેટ કેવી હોય છે અને એ હું તમને હરખી રીતે આગળ તમને બધી રીતે કહું. ને આપણે તો અત્યારે ટ્રેક્ટર પૂરું ભરીને હવે આપણે નીકળી છીએ આપણે અહીંથી મહુવા. અત્યારે આપણે અહીંથી જઈ રહ્યા છીએ મહુવા. અને મહુવામાં હેડમાં કેટલી લાઈન હોય છે, ખેડૂત મિત્રોને જાણકારી મળે એ માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવી છીએ. કારણ કે તમે જો રાતે માંડવી વેચવા જતા હોય, ઠલવા જતા હોય, સવારે એની હરાજી તો સવારે હોય, અત્યારે કેમ કે અગાઉ જવું પડે એટલે તાત્કાલિક એનો વારો આવે. અત્યારે કેટલી લાઈન લાંબી છે એ અમે તમને બધું જણાવશું વિડીયોમાં, એટલે કે બિના રહેજો. હવે આપણું ટ્રેક્ટર પૂરું તૈયાર થઈ ગયું છે અને મિત્રો બધા બેસી ગયા છે. તો આપણે આ ડ્રાઈવર સાહેબ છે એ આપણે આકાર જગાડું. તો હાલો આપણે આપણું ટ્રેક્ટર ચાલુ કરો, સ્લેપ મારો, સ્લેપ મારી દઈએ. હાલો તો મિત્રો તો હેંડો તો મિત્રો હવે આપણે જઈએ મહુવા તરફ. જોઈ શકો છો હવે સ્લેપ મારે છે, શ્રી ગણેશ સાહેબનું નામ લઈ. તો હવે ટ્રેક્ટર થઈ ગયું છે ચાલુ ને હવે આપણે આગળ વધીએ છીએ. કારણ કે આમાં થોડુંક જોખમવાળું છે, કારણ કે આમાં હવે દીપડા ને એવું બધું રહી છે એટલે આમાં લગભગ તો હવે દીપડા ને એવું જોવા કદાચ મળશે. હવે આમાં તમને ટ્રેક્ટરનો અવાજ વધારે આવતો હોય છે કારણ કે મેન મિત્ર ડ્રાઈવર છે એ ગાડી હાંકી રહ્યા છે. તો ચાલો હવે બહુ ભાષણ નથી કરવું, આપણે નીકળીએ ધીરે ધીરે. તમે જોઈ શકો છો મહુવા આપણે
એન્ટર થઈ ગયા છીએ અને ડ્રાઈવર સાહેબને ટાયર ચડી હતી બહુ એટલે ઘડી ચોપો બપો પહેરી લીધો હતો તેમ ટાઈટ હોય ને તો પછી જો જ્યાં કંઈ નહીં તો એન્જોય જ કરી રહ્યા છે કેમ હા એમ પણ કૂતરા બાંધે ઈ બતાઈ જો. હવે નીરજભાઈ બાંધે જો. અમે લોકો કૂતરા બાંધે કૂતરાની રોનક છે. ભાત રોટલા અત્યારે બાંધવાનું તો બધે હાલે જ છે કારણ કે કૂતરા પણ બાંધતા હોય છે બાંધા સિવાય દી ન થાય કૂતરાને બાંધા સિવાય રાત ન થાય એવું હોય હું તો આપણે મવા પોગી ગયા છીએ અત્યારે અને રાતના વાગ્યા છે કેટલા વાગ્યા છે હું કહું તમને આપણે 12:30 જેવું થયું છે 12:23 છે રાતના 12:30 પણ મવા લાગતું હોય છે તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા ટ્રેક્ટર મેકી દીધું છે અને હવે હું તમને લાઈન બતાવું આપણો અહીંયા વારો આપણે લાઈનમાં મેકી દીધું ને ભાઈ હા ભાઈ રેડી લાઈનમાં મૂકી દો લાઈન લાઈન છે તમે જોઈ શકો છો આગળ ઊભો છે ખટેરો આ બાજુ ઊભી છે બગી કારણ કે બગી જેને પહાડે જોતી હોય એના માટે બગી છે તો નિલેશભાઈ શું કરી રહ્યા છે અમે કંઈક ખાખા ખોડી કરી રહ્યા છે નિલેશભાઈ હાલો ને આપણે મોડું થાય તો અમે તમને લાઈન મિત્રો બધું સરખી રીતે બતાવીએ પાણી પીશો પાણી પી નાખીએ મિત્રો પાણી પી નાખીને પછી અમે તમને બધી કેટલી આપણે જે મોટી લાઈન હોય છે એ અમે તમને દેખાડી ચાલો જોઈ શકો છો લાઈન કેટલી લાંબી છે સરસ મજાની અને હજી આગળ પણ લાઈન છે જ તે તમે જોઈ શકો છો કારણ કે બહુ લાંબી લાઈન છે કારણ કે હજી હેડની બહાર જ છે અમે હજી પૂરા અંદર હેડમાં ગેડા નથી કેમ નિલેશભાઈ તો એટલી ટ્રાફિક છે હજી તો બહાર છે ને એટલી બધી મોટી લાંબી લાઈન છે જોવો તમે વિચાર કરી શકો છો ને અહીંયા તો આમ ઠાહોથી જેવું લાગે છે જોઈએ છે આગળ શું હોય ચાલ ફોર વ્હીલ પણ હલવાઈ ગઈ છે. ફોર વ્હીલ અહીંયા ટ્રાફિક જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો નીકળી જવાનું છે. મસ્ત સીન હતો ને. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે લાઈન લાંબી જ છે અને ઘણા ખરા લારીમાં પણ સૂઈ જાય છે કારણ કે આમાં નક્કી ન હોય મેં તમને કીધું એમ કાં આમાં ઘણા ખરા લારીમાં પણ સૂઈ જાય છે ને આખી રાત અહીંયા કાઢે છે ને કેવી રીતે રાત કાઢે છે મસરા બસરા નહીં કવડતા હોય તમે એકે રાત કાઢી લઈ કે આવી મારે બીજી રહી હતી આમ આ બીજી રાત છે મારા ત્રીજી રાત છે પણ આમ ફૂલ એન્જોય મોજ તારે છે ને ત્રીજી રાતે તું ખેડૂત છો યસ તું શું વેસવા આવે આ મેન લાઈન છે જો આ મેન લાઈન છે તમે જોઈ શકો છો હું તમને સરખી રીતે બતાવી દઉં કેવી રીતે છે જોઈ શકો છો આ મેન લાઈન છે મેન લાઈન અને અહીંયા તમને લખાણ કરેલું વાંચી શકો છો ખેતીવાડી ઉદ્યોગ અંદર આલ અંદર ચાલો હવે અમે તમને અંદર જઈને બતાવી દઈએ સરસ રીતે લોજે પડતો ને. ના નંદનીલા આ તો મારા રોજનું શું હવે અંદર જવા દે કેટલી લાઈન છે લાંબી તમે જોઈ ને પણ આમ અંદર જવા દે અને અહીંયા પણ જુઓ તમે કેટલી છે અહીંયા આ એક બાજુ છે ને આ બીજી બાજુ છે આ બાજુ પણ કેટલી લાઈન છે આ બીજી આમ કેટલી લાઈન છે જો જોઈ શકો અહીંયા પણ લાઈન છે ઓહો અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ એટલી લાઈન છે એટલી આ બાજુ લાઈન છે એટલી આ બાજુ એટલી જ ત્યાં બાજુ લાઈન છે તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો મહુવાનો મેન ગેટ છે આ જે હેડનો ગેટ છે એ તમે વાંચી શકો છો સરસ મજાનું અને આ બાજુ પણ એટલી લાંબી લાઈન છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા પણ એટલી લાંબી લાઈન છે કેમ વિક્રમભાઈ લાઈન છે ને આ બાજુ પણ લાઈન છે ને આ છે આપણે તમે બતાવ્યું પેલા મેન ગેટ આપણે હેડમાં જાવ હેડમાં જવાનો મેન ગેટ છે ઓફિસ છે તમે જોઈ શકો છો અહીંથી તે પહેલાં જે આ ઓફિસમાં શું કરવાનું પહેલાં આપણે અહીંયા આવી આપણે એન્ટ્રી કરવાની આપણે કોઈ પણ વસ્તુ લાવી તો લખાવવાનું યાદ રાખવાનું લખાવવાનું પહેલાં ગમે અહીંયા ચીઠી આપે ને એવી રીતે હોય ને બધું લખાવવાનું અહીંયા પહેલાં લખાવવાનું હોય પછી તમને ટ્રેક્ટર અંદર પાસ થવા દે ત્યાં સિવાય ન થવા દે તમે જોઈ શકો છો ડુંગળીના ટાંકા. આ જે છે એ ડુંગળીના છે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા છે ખેડૂત હોટલ અહીંયા તમારે જે જમવા કારવાનું હોય છે અને મિત્રોને ખેડૂત મિત્રોને ત્યાં જમી કાઢવી શકે છે તમે જોઈ શકો છો સરસ મજાનું અને હવે આપણે અંદર જઈ રહ્યા છીએ આ જે બોલેરો છે એ ડુંગળીનો આવેલો છે ધોળી ડુંગળીનો ધોળો બોલેરો ને ધોળી ડુંગળી મેસિંગ કર્યું મિત્રો તમે જોઈ શકો છો આ સિંગ આવી ગઈ છે થઈ ગયેલી છે સિંગ માર્કેટિંગ થઈ ગયેલી છે આમાં હરાજી થઈ ગયેલી છે હરાજી થઈ ગયેલી છે ને આ હવે આ ટ્રેક્ટરો છે એમાં આ હરાજી થઈ ગયેલી છે તમે જોઈ શકો છો આમાં બધી આ જે ઢાકેલી છે એ બધી સિંગ જ છે અને અહીંયા પણ ઢગલો છે તમે જોઈ શકો છો સિંગનો એટલી બધી સિંગ છે તમે જોઈ શકો છો અને આ ભાઈ ઠલવી રહ્યા છે હરાજી સવારે હરાજી થઈ ને કાયમી કોઈ હરાજી હવે રવિવારે બીજા
રવિવારે રજા હોય, બાકી ડેલી અહીંયા હરાજી હોય છે, રવિવારે એક રજા હોય છે, એવી રીતે હોય છે. તમે જોઈ શકો છો આ બધા ટ્રેક્ટર છે ને જે એ અહીંયા અત્યારે ઠલવાય છે. આપણે અહીંયા વારો આવશે પણ બહુ હવાર પડી જાય એવું છે આપણા ટ્રેક્ટરનું ભાઈ. તો હવે આ ઠલવી રહ્યા છે, તમે જોઈ શકો છો ટ્રેક્ટર. અહીંયા આપણે આ ટ્રેક્ટર હવે ઠલવશે અને ઓલા બધા ટ્રેક્ટર જો આવી રહ્યા છે એ આપણે અહીંયા જ આવશે. આગળ પણ એક માંડવીનું છે ને ત્યાં એક જ છે. ના ના, આમાં અલગ અલગ શેડ સિંગનું હોય, ઓલી બાજુ કપાનું છે, ઓલા ડુંગળીના હોય, એ બધા અલગ અલગ શેડ હોય છે. અલગ અલગ. તો હવે આ મિત્રો આપણે થઈ જાઓ ટ્રેક્ટર ઠલવા છે. તો મિત્રો તમે જોઈ શકો છો સિંગ ઠલવાઈ રહી છે. આ બધી સિંગ જ છે. આ તમે વિચાર કરી શકો છો મિત્રો કેટલા સમય આ કાલનું ટ્રેક્ટર ઊભું છે, તારા માણ અત્યારે વારો આવ્યો છે. આજે સવાર દીનું ટ્રેક્ટર ઊભું છે સવારે, તારા માણ અત્યારે રાત્રે 1 વાગ્યાનો વારો આવ્યો છે. તમે જોઈ શકો કેમ કે બહાર ટ્રાફિક જ એટલી છે, જોઈ શકો છો. અહીંયા બધી સિંગ ઠલવાઈ રહી છે. આપણે અત્યારે સાને એવું લેવા આવી જાય છે, તમે જોઈ શકો છો. કારણ કે રાત કાઢવી છે એટલે આમનામ તો રાત નીકળશે કાં આમનામ રાત નહીં નીકળે ને, કંઈક પેટ પૂજા કરવી જોઈએ ને કાં નીલેશભાઈ. આખી રાઈડ રહેવાનું છે. નાસ્તો બાસ્તો કરશું, ચા પાણી પીશું, કારણ કે અત્યારે વાગી ગયો છે 1 વાગી ગયો છે એટલે હવે ચા પાણી પીને નાસ્તો પાણી કરીને બીજું કંઈક વિચારી શું કરીએ એમ કાંદીલા. હા, પછી આગળ વિચારીએ બહાર નીકળીને શું કરવું શું નહીં. હા એમ પછી તમને દેખાડી શું કરીએ એમ બધે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો તો તમે જોઈ શકો છો આપણે આ બબલા પ્રોગ્રામ કરી દીધો છે ચાલુ. તો હવે ચા પાણી પી લઈ અને બધા બેસી ગયા છે. ક્યાં બેઠા ખબર તમને? આ લારી ઉપર ચડી ગયા તો બોગી ઉપર. એમ કે તો વિધિભાઈ મજા આવી ગઈ ને? અરે આવી રાતની આનંદ તો કઈ ઘટે જ નહીં કેમ પણ. તો તમને કેવી મજા આવી? બહુ મજા આવે. ડ્રાઈવર સાહેબ છે વાયા. અને આ તમે કેવા સાહેબ છો વિકે? તો હવે આપણે ચાનો પ્રોગ્રામ કરીશું ચાલુ. મિત્રો હવે તમે જોઈ શકો છો અત્યારે છે 3:40 એટલે 4માં ખાલી 20 જ મિનિટની વાર છે. હવે અત્યારે ઠેઠ ગેટ ખુલ્લો છે, તમે વિચાર કરી શકો છો. અત્યારે ઠેઠ ગેટ ખુલ્લો છે ને અમારે જે પાર્કિંગ કરેલું હતું ને જે ટ્રેક્ટર નાથી જે 1 ડગલું આગળ લીધું છે. કેમ નિલેશભાઈ? હા, 1 ડગલું આગળ લીધું છે, ધીરે ધીરે હાલે છે અને હજી તો અંદર 1.5 કિલોમીટર સુધીની લાઈન છે. અરે કિલોમીટર હું 1.5 હા, કિલોમીટર કિલોમીટર સુધીની લાઈન છે અંદર. અને તમે વાહે જોઈ શકો છો, વાહે પણ કેટલી લાઈન છે. અમારું જે ટ્રેક્ટર પડ્યું છે એની પાછળ કેટલી લાઈન છે. પાછળ પણ ધીરે એટલી ધીરે જેટલી આગળ છે એટલી પાછળ પણ લાઈન થઈ ગઈ છે હમ. એવી રીતે. તો હવે અત્યારે ગેટ ખુલ્લો છે, નામ લખાઈ આવ્યા છીએ. ધીમે ધીમે ટ્રેક્ટર અંદર જઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. ટ્રેક્ટર જાય છે અંદર, તમે જોઈ શકો છો મિત્રો. હવે કલાઈ છે હવે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક ટ્રેક્ટરમાંથી ગાડી ઢોળાઈ ગઈ છે. ગાડી હેઠી પડી ગઈ છે, 2 ગાડી ટ્રેક્ટરમાંથી તમે જોઈ શકો છો. કેટલી માંડવી ઢોળાઈ ગઈ છે. આમાં ઉતાવળ કરવા જાય, વચમાં નાખવા જાય ને એમાં પછી એકાદું ગાડી નમી જાય એવું થાય મિત્રો. તમે જોઈ શકતા હશો કેટલી માંડવી હેઠી ઢોળાઈ ગઈ છે, તમે જુઓ. આ બધી માંડવી ઓલા ભાઈ જો તમે ભેગી કરી રહ્યા છે. કેટલી ગાડી ઢોળાઈ ગયેલી છે મિત્રો, તમે જોઈ શકો. 2-3 ગાડી ઢોળાઈ ગયેલી છે અહીંયા જુઓ. એટલે આમાં ટ્રાફિક વધારે થઈ ગઈ, કારણ કે એની ઉપરથી માંડવી ન આપી હતી. હવે બધા એમ કહે છે કે હવે આ છે એટલી લઈ લો, નકર આમાં વાહન ઉપર હાલી જાય, ટ્રેક્ટર ઉપર હાલી જાય તો કાંઈક આમે અફલાણ. આમે પાછું ટ્રેક્ટર અફલાઈ ગયું, બોલો યાર. જોવા કેટલી માંડવી તમે જોઈ શકો છો. કેટલી માંડવી ઢોળાઈ ગઈ, ગાડી રાખી ઢોળાઈ ગઈ તમે જુઓ. કારણ કે આમાં ઘાએ ઘા હાલવામાં પછી પાછું આમાં કેવું થાય તમને કહું,
કારણ કે આમાં કંઈક નુકસાન પણ થઈ શકે, ટ્રેક્ટર હજી પણ જઈ શકે. જો આમાં વીમાવાળું છે બધું. જો મિત્રો જો અહીંયા પણ પાસેથી આવી ગયું, કારણ કે આમાં ટ્રેક્ટર અડી જવાની બીક બહુ છે. પાસે પણ ચાલે. જો તમે જોયું ને મિત્રો, તમે જોઈ શકો છો આ બધી લાઈન છે ટ્રેક્ટરની. મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે આ જે ગેટ છે એની અંદર આપણે પ્રવેશ, આપણું ટ્રેક્ટર આગળ થઈ રહ્યું છે. આ બતાય આ બધું તમે જોઈ શકો છો અંદર એન્ટર આ છે એની ઓફિસ. અહીંથી કઈ એવી રીતે લાવવા જવાનું ટ્રેક્ટરને. જો કેટલી ટ્રાફિક છે તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આપણે હેડમાં પ્રવેશ થઈ ગયા હતી. હવે મોટા મોટા રોડ જોઈ શકો છો અહીંયા બધા ઠલવાઈ રહ્યા છે ટ્રેક્ટર સિંગુના, બધા અહીંયા ઠલવાઈ રહ્યા. જો નીલેશભાઈ જો સિંગ ચડાવી રહ્યા છે. હા નીલા ઉઠાવા રાખ. થાકી ગયો રે હે નીલા? એ નીલા ઉભે રહો તમારા પગ લઈ ગયો. ઓય આ તમારા એ થાકી ગયો રે? આ કયું નો બળ કરું છું મારા ભાઈ, કલાકથી તો નાખું છું. ઓહો હજી અડધી કલાક નહીં જ આપણે ઠેલવી જાય. હેલો મિત્રો, તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો? ખાસ અમારો હેડનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકનની ઘંટી દબાવવાનું ભૂલતા નહીં. ફેસબુક ઉપર જોતા તો ફોલો કરી નાખજો. તો તમને કેવું બધું લાગ્યું હેડ જોવું? અરે બહુ મજા આવી છે સત્યમભાઈ, આજે તો યાર્ડમાં તો આમ ફૂલ મજા આવી ગઈ. ફૂલ મોજ કરી. ટ્રાફિક ને એટલું અને કોકની સિંગુ ધોળાઈ ગઈ, ટ્રેક્ટર ને નુકસાન થયું. કોકની સિંગુ ધોળે છે, નીલો દાંત કાઢે પાછો. ના એટલે એ તો આમ મોજ મસ્તી માટે ટ્રાફિક હતી ને એટલે થોડાક દાંત કાઢતો હતો. જયારે વાલો ટ્રાફિક નહોતો ત્યાં ગરમી સુધી. હાલો તો કાંઈ વાંધો નહીં, તો અહીંથી આપણે વિડીયો કરીશું વિરામ. ખાસ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને Like કરજો, આપણે share નાઇટનો વિડીયો કરજો. બનાવેલો હતો, તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને હવે આપણે અહીંથી વિડીયો કરીશું વિરામ. જય ગણપતિ દા, ધન્યવાદ.